13 વર્ષ, બસ 13 વર્ષની ઉંમરમાં છોકરીઓના હાથમાં બુક્સ હોવી જોઈએ, ફેસ પર સ્માઇલ હોવી જોઈએ અને ઘણા બધા મોટા મોટા સપના હોવા જોઈએ. ત્યારે એમાં રાજસ્થાન શ્રી ગંગાનગરથી આવી આ ખબરથી બધાનું માથું શરમથી ઝૂકી ગયું છે. આપણે આજે અહીંયા એક સમાન પીડા અને ચૂપ રહેવાના આપણા સ્પષ્ટ ઇનકાર સાથે એક થઈને ઊભા છીએ. એક બીજી માસૂમ દીકરીનું બાળપણ છીનવી લેવામાં આવ્યું છે, તેની ગરિમાને ઠેસ પહોંચાડવામાં આવી છે અને તેની સુરક્ષાને તાર કરી દેવામાં આવી છે. આપણે અહીંયા છીએ કારણ કે આપણે ગુસ્સામાં છીએ. આપણે અહીંયા છીએ કારણ કે હવે બસ બહુ થઈ. આપણે માંગ કરીએ છીએ, જો કોઈ વ્યક્તિએ આ હિંસામાં મદદ કરી હોય કે પ્રોત્સાહન આપ્યું હોય અથવા જોઈને પણ આંખ આડા કાન કર્યા હોય, તેણે કાયદાની પૂરી તાકાતોનો સામનો કરવો જ પડશે. આપણે તમારા વિના આ ન કરી શકીએ. આપણે આજે આપણી સાથે ઊભેલા દરેક નાગરિકને વિનંતી કરીએ છીએ કે તેઓ ન્યાયની માંગ ચાલુ રાખે, પોતાની આસપાસના લોકોને જાગૃત કરે અને સત્તામાં બેઠેલા લોકોને જવાબદાર ઠરાવે. આપણે તેની વાર્તાને ઝાંખી નહીં પડવા દઈએ. આપણે ત્યાં સુધી લડીશું જ્યાં સુધી બીજા બાળકોને ડરના ઓથારો હેઠવા જવું ન પડે. હવે કોઈ શાંતિ નહીં, હવે કોઈ ડર નહીં. આપણી દીકરીઓને ન્યાય આપો. ન્યાય અહીંયા જ છે. આપણને શું જોઈએ છે? ન્યાય. ક્યારે જોઈએ છે? અત્યારે જ. આપણા બાળકોને સુરક્ષા આપો, ગુનેગારોને સજા આપો.